સાતપડાના આજે પટાંગણમાં રક્ષાબંધન પર્વની ઉજવણી પ્રસંગે પધારેલા શાંતિનિકેતન ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, આ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી, પધારેલા વાલીગણ, ગ્રામજનો અને ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા હોય સુરતથી એવા અમારા શાળાના દાતાશ્રીઓ અને ગામના વડીલો, આજુબાજુની શાળામાંથી પધારેલા શિક્ષકગણ, આચાર્યશ્રી, ભાઈઓ, બહેનો અને માતાઓ, દર વર્ષે આ શાળા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે. દરેક શાળા પોતાની આગવી રીતે ઉજવણી કરતી હોય, આ શાળા દર વર્ષે રક્ષાબંધન પર્વની ઉજવણી કરે છે. દરેક સમાજને, દરેક વ્યક્તિને, દરેક ગામને શાળા પાસે કંઈક એવી ઈચ્છા હોય, એવી તાલાવેલી હોય કે શાળા કંઈક એવું કાર્ય કરે કે જેને હિસાબે આવનાર દિવસો જે છે એ ગામ છે, તાલુકો કે રાષ્ટ્ર જે છે એનું સુંદર નિર્માણ થાય. દરેક શાળાની એક નેમ હોય કે આવનાર દિવસોની અંદર દરેક ગામ અને રાષ્ટ્રને કર્મબદ્ધ, શ્રેષ્ઠ, સુંદર વિચારધારાવાળા નાગરિકોનું પ્રદાન કરે. અને આ ઘડતર દરેક શાળા કરતી હોય. એમાંની એક શાળા છે શ્રીજી વિદ્યાલય સાતપડા, કે એક શ્રેષ્ઠ નાગરિકોનું ઘડતર કરી આ રાષ્ટ્રને અને આ સમાજને શ્રેષ્ઠ વિચારધારાવાળા વિદ્યાર્થીઓ, બાળકો અને નાગરિકોનું પ્રદાન કરે છે. નેપ 2020 ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ની અંદર ઘણા બધા સૂચનો થયા. એમાંનું એક સૂચન એવું છે કે શિક્ષણને 360 ડિગ્રી સુધી લઈ જવું. મુખ્ય ભાર એમાં એવો આપવામાં આવ્યો કે બાળકને ગમતું કરવું, બાળકની ઈચ્છા પ્રમાણેનું શિક્ષણ આપવું, બાળકને જે વિભાગમાં જવું હોય એ વિભાગ માટે પ્રોત્સાહિત કરવા અને એવી કાર્ય પદ્ધતિ અપનાવી કે જેને હિસાબે આવનાર દિવસોની અંદર બાળક પોતે સમાજની અંદર પગભર રહે અને બીજાને રોજગાર આપતો બને, પોતે રોજગારથી વંચિત ન રહે અને એવા કૌશલ્ય સાથે સમાજની અંદર એ પોતાનું સ્થાન અંકિત કરે કે જે સ્થાન દ્વારા એ બીજાને પણ પ્રેરણારૂપ બને. દરેક શાળા પોતાની રીતે વિદ્યાર્થીઓનું ઘડતર કરતી જ હોય છે, પણ એમાં વિશેષ આ ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર સરકારે ખૂબ વ્યક્તિત્વ વિકાસને ભાર આપ્યો છે. તો બાળકને ગમતું કરે છે, બાળકમાં રહેલી આવડત જે છે એ બહાર લાવવાનું કામ જે છે એ આવા કાર્યક્રમો, સમારંભો દ્વારા અને શાળાના વિવિધ પ્રવૃત્તિ દ્વારા થતી હોય છે. દરેક બાળકમાં કાંઈક એવી શક્તિ છુપાયેલી છે કે એ શક્તિને ઉજાગર કરવાનું કામ શાળા, વાલી અને સમાજ દ્વારા કરવામાં આવતું હોય. એમાં દરેકનો સહકાર પ્રાપ્ત થાય ત્યારે જ એ બાળકનું વિશિષ્ટ ઘડતર થાય અને વિશિષ્ટ ઘડતર દ્વારા એ રાષ્ટ્ર અને સમાજને સારામાં સારા વિચારો અને કામ દ્વારા એ પોતે પોતાનું વ્યક્તિત્વ રજૂ કરવાના પ્રયત્નો કરતા હોય. એમ અહીંયા આ શાળા દ્વારા પણ એક સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ બાળકો દ્વારા રજૂ જ્યારે થઈ રહ્યો છે, ત્યારે દરેક બાળક પોતાની કુનેહ દ્વારા, પોતાની શક્તિ દ્વારા, પોતાના વિચારો દ્વારા, પોતાની તાકાત દ્વારા અને મળેલા માર્ગદર્શન દ્વારા એ કામ કરતો હોય ત્યારે આપ સૌ આ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળો. એટલા માટે આપ સૌ દૂર દૂરથી પધાર્યા છો તે બદલ શ્રીજી વિદ્યાલય સાતપડા પરિવાર, શાંતિનિકેતન કેળવણી મંડળ આપને ખૂબ ખૂબ આવકારે છે. વંદે માતરમ.